88 મોક્ષમાળા શિક્ષાપાઠ 41 ભિખારીનો ખેદ ભાગ 1. આ બે પાઠ પરમ કૃપાળુ દેવે ભાગ 1 અને ભાગ 2 ભિખારીનો ખેદ એ નામે લખ્યા છે. એમાં આ સંસારની ક્ષણિકતા અને અસારતા અશરણપણું બતાવે છે. અને આ જીવ માત્ર માની લે છે કે હું સંસારમાં સુખ ભોગવું છું, પણ એ બધું સ્વપ્નવત છે. અહીંયા આ ભિખારીને આવેલું સ્વપ્ન એનું દ્રષ્ટાંત કહી અને એનું તાત્પર્ય સમજાવશે કે આવા દુઃખમય સંસારમાં સુખ છે જ નહીં, બધું સપના જેવું માની લેવું. આ પાઠમાં બધું સમજાવશે. શિક્ષા પાઠ 41 ભિખારીનો ખેદ ભાગ 1. એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો. ત્યાં તેને ભૂખ લાગી એટલે તે બિચારો લડથડિયા ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી તેના કાલા વાલાથી કરુણા પામીને તે ગ્રસ્તની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતા વધેલું મિષ્ટાન ભોજન આણી આપ્યું. ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો નગરની બહાર આવ્યો. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ જૂનો થયેલો પોતાનો જળનો ઘડો મૂક્યો અને એક બાજુએ પોતાની ફાટી તૂટી મલિન ગોદડી મૂકી અને એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રાજી થતાં એણે તે ભોજન ખાઈને પૂરું કર્યું. ઓશિકે પછી એક પથ્થર મૂકીને તે સૂતો. ભોજનના મદથી જરા વારમાં તેની આંખો મીચાઈ ગઈ. એના વિવેચનમાં એના વિશે બ્રહ્મચારી કહે છે, ભિખારી નો ખેદ. ભિખારીનો અર્થ કરે છે ભિક્ષા પ્લસ આહારી બરાબર ભિખારી. એટલે જે ભિક્ષા માંગીને પેટ ભરે, ભિક્ષા વત્તા આહારી, ભિક્ષા માંગીને જે આહાર કરે તે ભિખારી. પણ ધર્મને માટે જે ભિક્ષા માગે તેને ઉત્તમ કયા છે. ભિક્ષુક મુનિને પણ ભિક્ષુક કયા. જ્યારે એ તો આત્માને અર્થે ભીખ માંગે એટલે એ ઉત્તમ ગણાય છે. પણ માત્ર ખાવા માટે જે ભીખ માંગે તેથી તેને પામર કયો, અધમ કયો, ભિખારી કયો. એને ખેદ એટલે એને શોકનું કારણ બન્યું. ખેદ એ શોકનો પર્યાય છે. ખેદ થવો એ શોક થવા બરાબર છે. શોકની જે એક અવસ્થા છે. ખેદ કરનારને પુરુષાર્થ ન હોય. પુરુષાર્થી હંમેશા ખેદ ન કરે પણ પુરુષાર્થ કરે. મને કંઈ મળતું નથી તો પુરુષાર્થ કર. પણ જેને પુરુષાર્થ કરવો નથી તે વિશેષે કરીને ખેદ કરે છે. એટલે ભિખારીને ભૂખ લાગી એટલે લડથડિયા ખાતો કોઈ સામાન્ય ઘેર ભિક્ષા માંગવા ગયો. કેમ કે ભિખારીને કોઈ બોલાવીને આપે નહીં. અનેક પ્રકારના કાલા વાલા કરે ત્યારે એને દયાથી કોઈ કંઈક આપે, અથવા અહીંથી આ જાય તો સારું એમ માનીને પણ કોઈ આપે કે આખો દાડો માંગે છે આપો એને જલ્દી અહીંયાથી જતો રહે એમ ધારીને પણ કોઈ આપે. અને જમતા વધેલું હોય, નાખી દેવા જેવું હોય તેને પણ આપે. હવે એવું એંઠવાડા જેવું ભોજન તે ભિખારીને મળ્યું. જે ગ્રસ્તને માટે તો વધેલો એંઠવાડો છે, પણ એને મન તો એ પકવાન છે.
એટલે જમતા વધેલું નાખી દેવા જેવું તે ભોજન લઈ અને તે ભિખારી ખૂબ રાજી થયો. એટલે અઠવાડા જેવું એને ભોજન મળ્યું. કૃપાલદેવે કહ્યું કે સકલ જગત તે એંઠવત, આખું વિશ્વ એંઠવાડા જેવું છે. કેમ કે આપણા આત્માએ અનંતકાળથી બધું જ ભોગવી ચૂક્યો છે. વારંવાર આ જીવ ભોગવેલી વસ્તુને જ ભોગવે છે. એટલે આખું જગત વિશ્વ કૃપાલ કે બધું એંઠવાડા જેવું છે. સકળ જગત તે એંઠવત અને અથવા સ્વપ્ન સમાન. આ સપનાની જ વાત અહીંયા કરે છે. આખું વિશ્વ એક સ્વપ્ન જેવું છે. પેલું અડધા કલાકનું સપનું, આ 50 વર્ષનું સપનું. ત્યાર પછી તો કંઈ હતું નહોતું થઈ જશે. આપણા બાપ દાદાઓ ગયા, ભૂલી ગયા આપણે કે હવે પરદાદાઓ હતા કે નહીં, તેમ આપણું થઈ જવાનું. સ્વપ્ન વત જ અથવા સ્વપ્ન સમાન તે કહીએ નાની દશા. નાની પુરુષોને આખું વિશ્વ સપના જેવું લાગે કે અઠવાડા જેવું લાગે તે કહીએ જ્ઞાની સા, બાકી કહીએ ભ્રાંત. બાકી તો જીવો બધા ભ્રાંતિમાં છે, સંસારમાં સુખ માને છે, 5 વિષયોમાં સુખની કલ્પના કરે છે. જ્યાં છે નહીં ત્યાં માને છે, એટલે એ ભ્રાંતિ છે, એક ભ્રમ થઈ ગયો. એમ અહીંયા કહ્યું સકલ જગત તે એંઠવત, છતાં જીવને તે સારું લાગે છે. એમ છતાં વિશ્વ આપણને સારું લાગે. એમ એઠું છતાં તેને સારું લાગ્યું ને પગમાં જોર આવ્યું કે હો આજે તો મને શેઠાણીએ મિષ્ટાન આપ્યું. શેઠાણીને મને એઠવાડો છે પણ એને મને પકવાન છે. એટલે આજે જાણે મને બહુ સારું ભોજન મળ્યું એટલે તે લઈને એના પગમાં જોર આવ્યું. ખૂબ આનંદ પામતો પામતો તે ભિખારી નગર બહાર આવ્યો. શા માટે નગર બહાર આવ્યો? તો બ્રહ્મચારી વિવેચનમાં કહે છે કે ભિખારી પાસે સારું ભોજન જોઈ બીજા ભિખારી વળી માગી લે તો, બીજા માગે તો એને આપવું પડે. એના કરતો ગામ બહાર જ જતો રહું, પછી ક્યાંથી માગે, કોઈ હશે નહીં ત્યાં. એટલે કે નગરની બહાર ગયો, ત્યાં સાફ સૂફ કરીને પોતાનું બધું મૂકી તે ખાવા બેઠો. પોતાની પાસે હતું શું? ફૂટલો ઘડો અને તૂટી ફૂટી ગોદડી એ બાજુમાં મૂકીને ત્યાં ખાવા બેઠો. રાજી થતાં ઘણા હર્ષથી તે એંઠવાળો ખાધો. પછી ઓસી કે પથ્થર મૂકીને તે સૂતો. આજે વળી મિષ્ટાન ભોજન મળી ગયું, તેથી પેટ ભરાતા તે ભોજનના મદને લઈને તેને શીઘ્ર ઊંઘ આવી ગઈ. નિદ્રાવશ થઈ ગયો. અને ઊંઘ આવે, ઊંઘ કંઈ ભૂંડું ન જુએ એટલે તેને પથ્થર પણ સારો લાગ્યો ઓશિકા માટે. હવે શું થાય છે? તેની આંખો ભોજનના મદથી જરા વારમાં મીંચાઈ ગઈ. કૃપાલદેવ કહે છે નિદ્રાવશ થયો એટલે તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહારાજ રિદ્ધિને પામ્યો છે, સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા છે, દેશ આખામાં પોતાના વિજયનો ડંકો વાગી ગયો છે. સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે. આજુબાજુ છડીદારો ખમ્મા ખમ્મા પોકારે છે. પોતે જાણે રાજા બની ગયો અને સુંદર વસ્ત્રાભૂષણ પહેર્યા છે. આખા દેશમાં પોતાની વિજયનો ડંકો વાગી ગયો છે. પોતાની આજ્ઞાને ઝીલવા માટે અનુચરો ઊભા છે. છડીદારો બાજુમાં વળી ખમા ખમા પોકારે છે. એક રમણીય મહેલમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે. દેવાંગના જેવી સ્ત્રીઓ તેના પગ ચાંપે છે. પંખાથી એક બાજુએથી પંખાનો મંદ મંદ પવન ઢોળાય છે. એવા સ્વપ્નમાં તેનો આત્મા ચડી ગયો. હું તો રાજરિદ્ધિ પામ્યો અને આ સુંદર મહેલમાં પલંગ પર સૂતો છું.
દેવાંગનો જેવી સ્ત્રીઓ પગ ચાંપે છે, પંખાઓ એક બાજુથી એનો મંદ મંદ પવન ઢોળાય છે, બીજી દાસીઓ, અને એવા સપનાના વિચારમાં તે જીવ ચડી ગયો ભિખારી. તે સપનાના ભોગ લેતા તેના રોમ ઉલસી ગયા. એવામાં મેઘ મહારાજા ચઢી આવ્યા, વીજળીના ઝબકારા થવા લાગ્યા, સૂર્યદેવ વાદળાથી ઢંકાઈ ગયો, સર્વત્ર અંધકાર પથરાઈ ગયો, મુશળધાર વરસાદ થશે એવું જણાયું. અને એટલામાં ગાજ વીજથી એક પ્રબળ કડાકો થયો, અને કડાકાના અવાજથી ભય પામીને તે પામર ભિખારી બિચારો જાગી ગયો. દેવતાએ સુખ જાણે હું રાજ વૈભવ ભોગવું છું સપનામાં, એટલામાં આ વીજળીનો ભયંકર કડાકો થયો અને એની ઊંઘ ઉડી ગઈ. વિવેચનમાં કહે છે, ભિખારીને સ્વપ્ન આવ્યું તે અણધાર્યું હતું. ભિખારીને સ્વપ્ન આવ્યું તે અણધાર્યું હતું. જનક રાજાનેથી ઉલટું સ્વપ્ન આવ્યું હતું કે પોતાનું રાજ્ય બીજા રાજાએ લઈ લીધું. સાવ ઊંધું. આ ભિખારીને તો એવું સ્વપ્ન આવ્યું કે રાજા બની ગયો, અને જનક રાજાને એવું સ્વપ્ન આવ્યું કે હું ભિખારી બની ગયો. સપનામાં કોઈ ભીખ ના આપે, સપનામાં એ ભીખ માંગવા જાય જનક રાજા, કોઈ ભીખ જ ના આપે. છેવટે એક ઠીપકામાં ભીખ મળી, તે લઈ ખાવા બેઠો. ત્યાં બે સાંડ લડતા લડતા આવ્યા ને ઠીપકું ફોડી નાખ્યું, ત્યારે તેની ઊંઘ ઉડી ગઈ. બધું સપનામાં. એ જનક રાજા ભિખારી બની, ઠીપકામાં માંડ માંડ ભોજન મળ્યું, તેમાં વળી બે બળદ લડતા આવ્યા સાંડ, અને ઠીપકું ફોડી નાખ્યું. એ ફોડ્યું બધું ગયું કે એકદમ એની ઊંઘ ઉડી ગઈ. જાણે મારું બધું ગયું, માંડ માંડ તો મળ્યું. પછી રોજ પંડિતોને પૂછે જનક વિદેય, ઊંઘ ઉડી ગયા પછી, કે આ સાચું કે તે સાચું? એટલે આવું જ પૂછે પંડિતોને, આ સાચું કે તે સાચું? કોઈને ખબર પડે નહીં શું કહેવા માંગે છે. છેવટે અષ્ટાવક્રે આવી તેનું સમાધાન કર્યું. અષ્ટાવક્ર જ્ઞાની પુરુષ હતા, એટલે એમને ખબર પડી. એક એ અષ્ટાવક્રના પિતા એ પણ મંત્રી હતા, જનક રાજાના એક મંત્રી. તે ઉદાસ બેઠા છે ત્યારે અષ્ટાવક્રે પૂછ્યું, કેમ પિતાજી આજ ઉદાસ કેમ છો? તો આજે અમારો કે છેલ્લો દિવસ છે. રાજાએ કહ્યું કે આ સાચું કે તે સાચું? પણ કંઈ ખબર પડતી નથી. તો કે એનો જવાબ હું આપીશ. પછી એ સભામાં પોતે આવે છે. દૂરથી આવતા જ આઠે અંગ છે વાંકા જેના, આઠે અંગ વાંકા છે, પણ જ્ઞાની પુરુષ છે. એટલે દૂરથી જ એમને જોઈને હસવા લાગ્યા. સભા હસવા લાગી એટલે તે અષ્ટાવક્ર પાછા ફરે છે. ત્યારે બીજા કહે છે કે પધારો મહારાજ, કેમ પાછા ફર્યા? તો કે આ ચમારની સભામાં હું ક્યાં આવી ગયો? આ બધા ચામડિયા બેઠા છે અહીંયા, તો ચામડું જોનારા, એની સભામાં હું ક્યાં આવી ગયો? એટલે પછી પધારો પધારો કંઈ વિનય કરીને પાછા બોલાવે છે. અને ત્યાં જઈને પૂછે છે કે આ પ્રશ્ન જે ચર્ચાતો હતો તેમને પૂછ્યું. ત્યારે એમણે કહ્યું કે આ છેવટે અષ્ટાવક્રે આવી સમાધાન કર્યું કે તે સાચું તો આ સાચું, અને તે ખોટું તો આ પણ ખોટું. એમ અણધાર્યું સ્વપ્ન પણ આવી શકે છે. અષ્ટાવક્રે કહ્યું, જો તમે સપનામાં થયેલા ભિખારી, તમારું ભિખારી પણ જો સાચું હોય તો તમારું રાજ્ય પણ સાચું. અર્થાત ભિખારી પણ તો સાચું નહોતું, કેમ કે રાજા હતા. તો સપનું એ ખોટું, ભિખારી તમે નહીં, તો કે આ બધું ખોટું, આ સપનું જ છે. થોડા દિવસ પછી આ રાજ્ય પણ જતું રહેશે, એ પણ તમારું નહીં રહે. અને જો સપનું સાચું તો આ સાચું, પણ સપનું તો સાચું હતું હોય નહીં, એટલે કે આ પણ સત્ય નથી. સપનું ખોટું, આ બધું ખોટું. એટલે પછી એમને વૈરાગ ઉપશમ થાય છે, બોધ થાય છે. અને પગ પાંગડે અને બ્રહ્મ ઉપદેશ
એમને અષ્ટાવક્ર ઉપદેશ આપે છે કે આ સંસાર અનિત્ય, સાર છે, અસરણ છે, અહીંયા બધું જ નાશવંત છે. અને એ જે રીતે બોધ આપે એમને બોધ થઈ જાય છે તો કે બધું આપને સમર્પણ, બધું જ આપને, મન, વચન, કાયા, તન, ધન, મન બધું. અને ઘોડા પર પગ મૂકીને જવા માંડ્યા, બધું આપને. ત્યારે અષ્ટાવક્ર કે ક્યાં જાઓ છો? આ ઘોડો કોનો? તમે કહ્યું બધું અર્પણ કર્યું, ઘોડો કોનો? તો કે આપનો. તો અમારી આજ્ઞા વગર જ. એટલે એક પગ પાંગળે બ્રહ્મ ઉપદેશ આપના જ્ઞાન કરાવે છે. એમ સપનું કોઈ વાર આવું પણ આવે એમ પણ આવે, પણ ભગવાનના સપનો જેને વધારે આવે તે હળવું કર્મી છે એમ કહેવાય છે. અને સારું છે બ્રહ્મચારી કે શુભ ભાવો અંદર વર્તતા હોય તેવા સપના આવે. બધું સપના પ્રમાણે સાચું જ હોય એવું નથી, પણ શુભ સપના આવે એ સારા લક્ષણ છે. સારા ભાવો વર્તતા હોય તો સારા સપના આવે, બાકી સપના પ્રમાણે થાય જેવું નથી. પણ અહીંયા શું કહેવું છે કે જેમ ભિખારી એ રાજ સુખ તો ન ભોગવ્યું, પણ એનાથી ઉત્પન્ન થયેલો ખેદ, દુઃખ ભોગવ્યું કે હું રાજા, સપનામાં ને આ શું થઈ ગયું, બધું જતું રહ્યું. હવે આગળ સમજાવે છે. હજુ બીજા પાઠમાં પહેલો પાઠ પૂરો થયો. શિક્ષા પાઠ 42 ભિખારીનો ખેદ ભાગ 2 જુએ છે. હવે જાગ્રત થયો ભિખારી. જુએ છે તો જે સ્થળે પાણીનો ખોખરો ઘડો પડ્યો હતો તે સ્થળે તે ઘડો પડ્યો છે. જ્યાં ફાટી તૂટી ગોદડી પડી હતી ત્યાં તે જ પડી છે. પોતે જેવા મલિન અને ગોખ જાળીવાળા કપડાં ધારણ કર્યા હતા તેવા ને તેવા શરીર ઉપર તે વસ્ત્રો બિરાજે છે. ગોખ જાળીવાળા એટલે ફાટેલા, ફાટીને જ્યાં હોલ પડી ગયા, કાણા જેને ગોખ બની ગયું એવા કપડાં ધારણ કરેલા તેઓના તેવા મલિન કપડાં પહેરેલા હતા. નથી તલભાર વધ્યું કે નથી જવ ભાર ઘટ્યું, નથી તે દેશ કે નથી તે નગરી. ક્યાં ગઈ? રાજા થયેલો એ નગર ક્યાં? અને તે મહેલ કે નથી તે મહેલ કે નથી તે પલંગ, નથી તે ચામર છત્ર ધરનારા કે નથી તે છડીદારો, નથી તે સ્ત્રીઓ કે નથી તે વસ્ત્રાલંકારો, નથી તે પંખા કે નથી તે પવન, નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. ભાઈ તો પોતે જેવા હતા તેવા ને તેવા દેખાયા. એથી તે દેખાવ જોઈને તે ખેદ પામ્યો. સપનામાં મેં મિથ્યા આડંબર દીઠો, તેથી આનંદ માન્યો. એમાંનું તો અહીં કશું નથી. સપનાના ભોગ ભોગવ્યા નહીં અને તેનું પરિણામ જે ખેદ તે હું ભોગવું છું. એમ એ પામર જીવ પશ્ચાતાપમાં પડી ગયો. એટલે વિવેચનમાં કહે છે ભવ્ય તે કે જે આ સાંભળીને પોતાના પરિણામ ફેરવી શકે. જે ભવ્યાત્મા આવું સાંભળીને કે શું આ સંસારના સુખો આવા ક્ષણિક છે, સપના જેવા છે, એમ સાંભળીને જેના ભાવમાં પલટો આવે તે જ કે ખરો ભવ્ય, નિકટ ભવ્ય. ભવ્ય તે કે જે આ સાંભળીને પોતાના પરિણામ ફેરવી શકે. ભિખારીના સપના જેવા સંસારના સુખ અનિત્ય છે, અનિત્ય, શાશ્વત નથી. ભિખારીના સપના જેવા સંસારના સુખ અનિત્ય છે એ મનાય તો તેની ઈચ્છા વિરમી જાય. શું આ બધું જતું રહેવાનું? આ બધા સંસારના ભોગવિલાસ બધા ક્ષણિક નાશવંત કાયમ નહીં રહે? તો કે નહીં રહે. એવું સાચી વાત અંતરથી સમજાઈ જાય તો એના પ્રત્યેની ઈચ્છા વિરમી જાય, ઘટી જાય, પાછો હટે, વૈરાગ્ય આવે. ભિખારીના સપના જેવા સંસાર સુખ અનિત્ય છે મનાય તો તેની ઈચ્છા વિરમી જાય
આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં સંસારના સુખ સ્વપ્ના જેવા લાગે. જ્ઞાની પુરુષોને આત્મજ્ઞાન થયા પછી આ સંસાર ઝેર જેવો લાગે છે, પછી ગમે નહીં ત્યાં રહેવાનું. આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં સંસારના સુખ સપના જેવા લાગે. ભિખારીની જેમ મોહાંધ પ્રાણીઓ સંસારના સુખ સાચા માને છે અને ભોગવ્યા જેવું ગણે છે. ભિખારીએ સપનામાં સુખ ભોગવ્યા ને એને સત્ય માની બેઠો અને કે આ તો કંઈ નથી, છે બધું ગયું. અરે હતું જ ક્યાં, આ તો સપનું હતું. પણ આ માની બેઠો કે હું કેવું સુખ ભોગવતો સપનામાં, અને આ તો ફાટલી તૂટલી ગોદડી માટલી બધું એનું એ જ છે. ભિખારીની જેમ મોહાંધ પ્રાણીઓ તેમ સંસારમાં અજ્ઞાની જીવો સુખ માની બેઠા છે. ત્યાં પણ આધિ વ્યાધિને ઉપાધિ જ ભોગવે છે. પણ મોહને આધીન હોવાથી તે સંસારના સુખને સાચા માને છે અને ભોગવ્યા જેવા ગણે છે. પરિણામે એનું ફળમાં શું પામે છે? સંસારી જીવો ભિખારીની જેમ ખેદ જ પામે. પરિણામે સંસારી જીવો સંસારના સુખ ભોગવવાના ફળમાં તે ખેદ, દુર્ગતિ અને પશ્ચાતાપ પામે છે. આ ફળ આવે. સંસાર સુખ શું ઉત્પન્ન કરે? ત્રિવિધ તાપાગ્નિ, આધિ વ્યાધિને ઉપાધિ, કે જન્મ જરા અને મરણ વધારે આસક્તિ વિશેષ કરાવીને સંસારની વૃદ્ધિ કરે. એટલે કૃપાલવે કહ્યું, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે લહો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, કેમ કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાય હો રાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ થાય છે. આત્માના ગુણોની ઘાત થાય છે. સમય સમય આત્મા સ્વભાવને મૂકી વિભાવમાં પરણવાથી રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવોથી જીવને માત્ર બંધ જ થાય છે. પ્રતિ સમયે અનંત કર્મનો આશ્રય છે, આશ્રવી છે. પ્રતિ સમયે અનંત કર્મ ગ્રહણ કરે છે. શાને કારણે? કષાયોને લીધે. કષાયાત બંધ, કસાય છે ત્યાં કર્મોનો બંધ છે. અને શુભ ભાવમાં હોય તો શુભ બંધ છે, અશુભ ભાવમાં તો અશુભ બંધ છે. બંધ રહિત દશા તો જ્ઞાનીની જ છે. પણ એ પણ પુણ્યાનુબંધી પુણ્ય હોય, એટલે શુદ્ધ ભાવના લક્ષ્ય શુભ ભાવમાં પ્રવૃત્તિ હોય તો એ કાળે કરીને એને મોક્ષનું કારણ થાય છે. આપણે અહીંયા ભક્તિ સત્સંગ વગેરે કરીએ એમાંય બંધ તો છે જ, પણ એ પુણ્યાનુબંધી પુણ્ય છે. આગળ પણ પુણ્ય જ બંધાવે, આગળ આગળ લઈ જાય. જ્ઞાનીનો ફરી યોગ કરાવે, ફરી આત્મબળ વધારીને આત્મસાધનામાં ઉન્નતિ કરાવે, એવો યોગ છે. કેમ કે આ શુદ્ધ ભાવના લક્ષ્ય શુભ ભાવમાં પ્રવૃત્તિ છે. એટલે જ્ઞાની પુરુષનો આશ્રિત હોય તેને જે શુદ્ધ ભાવ પ્રાપ્તિનો લક્ષ્ય થાય છે, આત્માર્થનો. અજ્ઞાની ગુરુ કરાવી નહીં શકે. એટલે અજ્ઞાનીના આશ્રય અનંતકાળથી અનંત ક્રિયા કરી છતાં કોરો જ રહ્યો. કેમ કે આત્માર્થનો લક્ષ્ય જ નહોતો. એને પુણ્યનો લક્ષ્ય હોય, ધર્મથી પુણ્ય થશે, આ લોકમાં સુખ મળશે, પરબ્રહ્મય દેવલોકાદિની પ્રાપ્તિ થશે. એટલે આત્માર્થના ખાતે નહીં ગયું, એટલે મોક્ષ ના આપે. જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાથી જે કંઈ પણ કરવામાં આવે તે મોક્ષનું કારણ થાય છે. એટલે આણાએ ધમ્મો આણાએ તવો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. એમ પરિણામે સંસારી મોહાંધ પ્રાણીઓ સંસારમાં સુખ માની તેના ફળમાં ખેદ, દુર્ગતિ અને પશ્ચાતાપ પામે છે. તે ભોગવ્યાનું ફળ ખેદ આવે છે. બ્રહ્મચારીજી કહે કે આ 5 ઇન્દ્રના વિષયોમાં સંસારી જીવો સુખ માની અને અમે જાણે સુખ ભોગવ્યું, પણ તેના ફળમાં એને ત્રિવિધ તાપાગ્નિ જ આવે. આ સંસારના સુખનું ફળ છે, આદિ વ્યાધિને ઉપાધિ. 14 રાજલોક પ્રજ્વલિત છે ત્રિવિધ તાપાગ્નિથી. તેથી બુદ્ધિમાન પુરુષો આત્મહિતને શોધે છે.
બુદ્ધિમાન, સાચા બુદ્ધિમાન જ્ઞાની પુરુષ છે. વિચારવાન એમને જ કહ્યા કે જે સમયે સમયે આત્મકલ્યાણ ભળી આગળ વધે, એ સમયનો ઉપયોગ આત્માર્થમાં કરે, તેને જ બુદ્ધિશાળી કહ્યા છે. તેથી બુદ્ધિમાન પુરુષો સંસારનું આવું સ્વરૂપ જાણી આત્મહિતને શોધે છે. અનિત્ય ભાવના ભાવવાનું કારણ શું? આમાં ખાસ અનિત્ય ભાવના બતાવી કે એક સુખ કેટલું સપના જેવું. સપનામાં એને 1.5 કલાક એને માન્યું કે જાણે હું તો રાજા થઈ ગયો, રાજ વૈભવ ભોગવું, અને જાગ્યો કે કાંઈ નહીં, પાછો ભિખારી. તેમ આ જીવ આ સંસારમાં જાણે હું તો કેવો સુખી છું, પણ આયુષ્ય પૂરું થયું કે પાછો એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી કે ક્યાં 84 લાખ જીવાનું ભરાઈ જશે, પછી દુઃખ જ દુઃખ છે. એટલે આવા ક્ષણિક સુખમાં ખોટી ન થતાં આત્મભાવમાં આવો. અનિત્ય ભાવના ભાવવાનું કારણ શું? તો કે સંસાર ઉપરથી જીવનો પ્રેમ ઉઠે. પ્રીતિ અનંતી સંસારમાં છે, કેમ કે સંસારમાં સુખ છે એવી એની માન્યતા છે, એવી એની શ્રદ્ધા છે, મનમાં વિશ્વાસ છે કે મને સંસારમાં સુખ મળશે. તેને લઈને એ ત્યાં આખો દાડો મથે છે, પ્રયત્ન કરે છે. સંસાર ઉપરથી પ્રેમ ઉઠે તેના માટે અનિત્ય ભાવના ભાવા કહ્યું કે આ બધું નાશવંત છે, તું ગમે એટલું ભેગું કરીશ 5-50 વર્ષમાં જતું જ રહેવાનું. કદાચ બધું ભેગું કરે ને એક દિવસ પણ તું ન ભોગવી શકે અને તું મરી પણ જાય, દેહ છૂટી પણ જાય. એટલે એવી અનિત્યતા માટે તું પ્રયત્ન કરમાં. શાશ્વત સુખ શાંતિ જેના મળે તેના માટે પ્રયત્ન કર. એના માટે કે છે અનિત્ય ભાવના ભાવવાનું કહ્યું. અનિત્ય ભાવના ભાવવાનું કારણ શું? તો કે સંસાર ઉપરથી જીવનો પ્રેમ ઉઠે અને પછી ક્યાં ઠરવું એ પણ કહે છે. માનો સંસાર ઉપરથી પ્રેમ ઉઠાડે, પછી એ પ્રેમને ક્યાં લગાવો, પછી ક્યાં ઠરવું? તો કે આત્મભાવમાં, આત્મભાવમાં, સ્વસ્વભાવમાં, સહજાત્મ સ્વરૂપમાં શાશ્વત સ્થિરતા કરવી. ત્યાં અનંત સુખ છે અને એ પણ શાશ્વત છે, કાયમને માટે અખંડિત છે, તે કદી ખંડિત ન થાય. એટલે સંસારનો પ્રેમ ઉઠાડી પહેલાં તો સત્પુરુષ પ્રત્યે કરવો, કેમ કે એ જ આપણે સહજાત્મ સ્વરૂપ પ્રાપ્તિના મૂળભૂત કારણ છે. એનો હોય તો નહીં થાય સ્વરૂપ પ્રાપ્તિ, એમને થયેલી છે એટલે આદર્શ પુરુષ છે. એ પ્રમાણે આપણે પણ સહજાત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવી છે કે જેથી ફરી જન્મ મરણ ન થાય. તો કે સંસાર ઉપરથી જીવનો પ્રેમ ઉઠે પછી ક્યાં ઠરવું? આત્મભાવમાં. આત્મા નિત્ય છે, તેનું સુખ પણ નિત્ય છે, મોક્ષ નિત્ય છે. માટે તારા જેવી નિત્ય વસ્તુને ઈચ્છ પ્રાપ્ત કર. એક સમય તે સૌ સમય, ત્રણેય કાળ જીવનો નાશ નથી. બ્રહ્મચારી વિવેચનમાં કહ્યું કે આત્મા નિત્ય છે. બીજું પદ આત્મા નિત્ય છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. આજે આપણો પર્યાય છે મનુષ્ય પર્યાય, ઢોર પર્યાય કે એ દેવ પર્યાય કે નારકી પર્યાય. પર્યાય એટલે અવસ્થા. એ આત્માનું મૂળ સ્વરૂપ નથી, એ કર્મનું સ્વરૂપ છે. આત્મા તો દ્રવ્ય એટલે મૂળથી નિત્ય છે, પણ પર્યાય પલટાય. આ પર્યાયમાં આવ્યો મનુષ્ય પર્યાય, આયુષ્ય પૂરું થઈ પૂરો થશે, પછી બીજા પર્યાયની ઉત્પત્તિ થશે. ક્યાં સુધી? કે જ્યાં સુધી જીવ સર્વથા કર્મથી મુકાય નહીં ત્યાં સુધી. કેમ કે શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાય, અને અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિતન ક્યાંય. જીવ જ્યાં સુધી કર્મ સહી છે ત્યાં સુધી એને દેવગતિ કે નરગતિ કે તિર્યંજ કે મનુષ્યમાં જ રહેવાનો. સર્વથા કર્મથી મુકાયેલો જીવ જ મુક્તિને પામે. સર્વ કર્મથી મુક્તિ એ જ મોક્ષ છે. આત્મા નિત્ય છે, તેનું સુખ પણ નિત્ય છે. સુખ એ ગુણ પણ ગુણ જ આત્માનો છે. એ આ વિભાવ પરિણામથી રાગ દ્વેષથી તે સુખ ગુણ અવરાયેલો છે. રાગ દ્વેષ કાઢી નાખે તો એના સ્વભાવમાં આવી જાય છે. તેમ સુખ નિત્ય છે, આત્મા નિત્ય છે, તેમ મોક્ષ પણ નિત્ય છે.
એટલે એકવાર આત્મા કર્મોથી મુકાઈ ગયો તો એ સર્વકાળ મુકાયેલો જ રહેશે. એ ફરી કદી અવતાર ન લે. જે વૈષ્ણવ માને ને જ્યાં અહીંયા બહુ અનિતિ અધર્મ વધી જાય ત્યારે ઈશ્વર અવતાર લે, પણ એ ન બને, કોઈ કાળે ન બને. ત્યાં જઈને ફરી આવવાનું હોય તો ત્યાં જાય શા માટે? મોક્ષ પણ નિત્ય છે, માટે તારા જેવી નિત્ય વસ્તુને ઈચ્છ. તારા જેવી, તું આત્મા છું, તારા જેવી નિત્ય વસ્તુને ઈચ્છ અને પ્રાપ્ત કર. ઈચ્છા પછી એ પ્રાપ્તિના જે ઉપાય તે આચર અને એ સ્વસ્વરૂપને પ્રાપ્ત કર, સહજાત્મ સ્વરૂપને મેળવ. અને એક સમય તે સૌ સમય. આત્મા એક સમય છે તો એ સર્વ સમય છે. પૂદગલ પરમાણુ પણ એક સમય છે તો સર્વ સમય છે. કોઈ પણ દ્રવ્યનો કોઈ કાળે પણ નાશ નથી. બધા જ છે દ્રવ્યો શાશ્વત છે. જળનો પણ નાશ નહીં, ચેતનનો પણ નાશ નહીં, પર્યાય પલટાય દ્રવ્યનો કોઈ કાળે નાશ નથી. એટલે એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈએ. અવસ્થાનો ભેદ છે, પર્યાય બદલાય પણ દ્રવ્યનો નાશ નહીં થાય. ત્રણેય કાળ જીવનો નાશ નથી. આમ ત્રણેય કાળમાં આત્મા કદી નાશ ન પામે. હવે પરમ કૃપાળ દેવ મોક્ષમાળામાં જણાવે છે, વિવેચન પૂરું થયું. અહો ભવ્યો. હવે આપણને એના પરથી તાત્પર્ય ઉપદેશ આપે છે કૃપાલે. અહો ભવ્યો, ભિખારીના સપના જેવા સંસારના સુખ અનિત્ય છે. અહો ભવ્યો, ભવ્ય આત્માઓને બોધ આપે. અભવીને શું કહે? એ તો કોઈ કાળે મુક્તિ ન પામે. એટલે હે અહો ભવ્યો, આ ભિખારીના સપના જેવા જ બધા સંસારના સુખ છે. અને તે ભિખારીનું સ્વપ્નું જેમ અનિત્ય, તેમાં સુખ પણ અનિત્ય છે. આ નાશ કાયમ ના રહે. સપનામાં જેમ તે ભિખારીએ સુખ સમુદાય દીઠા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસાર સપનના સુખ સમુદાયમાં આનંદ માને છે. માને છે નહીં પણ માને છે. શાથી? અજ્ઞાનથી. એને પોતાના સહજ સુખનું ભાન નથી, આત્મસુખનો અનુભવ નથી. માટે આ ઇન્દ્રિયોના સુખ જે સપના જેવા છે તેને સાચા માને છે. તેમ પામર પ્રાણીઓ સંસાર સ્વપ્નના સુખ સમુદાયમાં આનંદ માને છે. જેમ તે સુખ સમુદાય જાગૃતિમાં મિથ્યા જણાયા. ભિખારી જાગ્યો, સપનું પૂરું થયું કે આ બધું ખોટું હતું સપનું. તેમ જ્ઞાન પ્રાપ્ત થતા સંસારના સુખ તેવા જણાય છે. તેમ આત્માને જ્ઞાનની પ્રાપ્તિ થઈ કે આ બધા સુખ આવા જ સપના જેવા લાગે. સપનાના ભોગ ન ભોગવ્યા છતાં જેમ ભિખારીને ખેદની પ્રાપ્તિ થઈ, તે મહાન પ્રાણીઓ સંસારમાં સુખ માની બેસે છે અને ભોગવ્યા સમ ગણે છે કે મેં તો સુખ ભોગવ્યું એમ ગણે. પરંતુ તેના ફળમાં પરિણામે ખેદ, દુર્ગતિ અને પશ્ચાતાપ લે છે. ભોગે રોગ ભયમ. કાં તો રોગથી ગ્રસિત થાય, કાં રાગ દ્વેષથી આસક્તિ પામી તે ભોગોમાં અને કર્મ બાંધીને દુર્ગતિને સાધે, ખોટી ગતિમાં જાય અને મરણ સમયે પણ એને પસ્તાપો જ રહે. એ દુઃખી જ થાય. કેમ કે આસક્તિથી એને અહીંયાથી જવું ગમે નહીં, પણ એને કર્મ તો એને અહીંયાથી લઈ જ જાય. તેજસને કાર્મણ વર્ગણાઓ એને જ્યાં આયુષ્ય બીજું બાંધ્યું હોય ત્યાં ખેંચી જ જાય. ન જવું હોય તોય ચાલે નહીં. વિગ્રહ ગતિમાં એટલે અહીંયાથી દેહ છોડી લીધો, નવો દેહ ધારણ કર્યો નથી. વચમાં જે 3 સમયનો ગાળો છે તેને વિગ્રહ ગતિ કહે. ત્યાં શરીર હોય નહીં. કયું શરીર ન હોય? આ ઔદારિક ન હોય કે વૈકરિક ન હોય કે આહારક ન હોય, પણ તેજસ અને કાર્મણ શરીર તો હોય જ. આત્મા પ્રદેશો સાથે જ હોય અને તે શરીર જ એને ખેંચી જાય જ્યાં જન્મ લેવાનો હોય ત્યાં. એટલે પરિણામે ભોગોના ફળમાં તે ખેદ, દુર્ગતિ અને પશ્ચાતાપ લે છે. તે ચપળ અને વિનાશી છતાં સપનાના ખેદ જેવું તેનું પરિણામ રહ્યું છે. આ ભોગો ચપળ, ચંચળ છે. અનેક વૃત્તિને ચંચળ કરે.
અને પાછા વિનાશી. છતાં સપનાના ખેદ જેવું તેનું પરિણામ રહ્યું. આપણે ભોગો ભોગવીએ પછી મળે નહીં તો એની તૃષ્ણા ખાવા પીવા વગેરેની હંમેશા બની રહે. એટલે સપના જેવું એને જેમ દુઃખ થયું કે મારા બધા ભોગ જતા રહ્યા, દેવતાઈ રાજા થયેલો, તેમ આપણા પણ આ જતા રહે કે મળે નહીં તો જીવ દુઃખી થયા કરે અને તૃપ્તિ કોઈ કાળે થતી નથી. એટલે હંમેશા આ ભોગો જીવને દુઃખી જ કરે છે. પાંચ ઇન્દ્રિયના વિષયો તે ચપળ અને વિનાશી છતાં સ્વપ્નાના ખેદ જેવું તેનું પરિણામ રહ્યું છે. એ ઉપરથી બુદ્ધિમાન પુરુષો આત્મહિતને શોધે છે. આત્મહિતને શોધે ઉત્તમ બુદ્ધિમાન પુરુષ કે આ ક્ષણિક સુખ નહીં, હવે તો શાશ્વત સુખ છે કોઈ કે જે કોઈ દિવસ નાશ ન પામે એવા આત્મસુખની શોધમાં રહે છે. જે શોધે તેને મળી આવે છે. જ્ઞાની પુરુષે સુખ ભોગવે એવા જ્ઞાનીનો આશ્રય લે તો પોતે પણ તેવો થાય, તે સુખનો ભોગતા થાય. સંસારની અનિત્યતા પર એક કાવ્ય છે કે જે કૃપાળુદેવે જ લખેલું, 12 ભાવનાઓ જે તત્વજ્ઞાનમાં છે તે જ કૃપાળુદેવ એમાંની અનિત્ય ભાવનાનું કાવ્ય આ પાઠમાં લખે છે મોક્ષમાળામાં. સંસારની અનિત્યતા પર એક કાવ્ય છે કે ઉપજાતિ વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્યતે તો જળના તરંગ. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્યતે તો જળના તરંગ. પુરંદરી ચાપ અનંગ રંગ સુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. પુરંદરી ચાપ અનંગ રંગ સુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. વિદ્યુત લક્ષ્મી, વિદ્યુત એટલે વીજળી. આ લક્ષ્મી કેવી? વીજળી જેવી. વીજળીનો ઝબકારો જેમ થઈને ઉલવાઈ જાય છે તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. પૈસા મળી ગયા, ધન મળ્યું એટલે કાયમ રહે જ એવું કોઈ નિશ્ચિત નથી. એ તો પુણ્યની દાસી, પુણ્ય પરવાર્યું કે જતી રહે બીજાને ઘેર. એટલે વિદ્યુત લક્ષ્મી, લક્ષ્મી એટલે ધન આદિ એ બધો વૈભવ તે લક્ષ્મી જેવો છે, વીજળી જેવો છે. વીજળીનો ઝબકારો તેને કેવો ઓલવાઈ જાય તેમ આજે મળ્યું ને કાલે જતું પણ રહે, અમુક સમયમાં કંઈ નિશ્ચિત નહીં. પ્રભુતા પતંગ, પ્રભુતા એટલે અધિકાર, સત્તા. એ પણ પતંગના રંગ જેવી છે સત્તા પણ. પતંગનો રંગ જેમ 4 દિવસની ચટકી તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. સત્તા મળી હોય અધિકાર જતોય રહે, એ પણ કંઈ કાયમ નહીં. એટલે મહાપુરુષે કહ્યું કે પોતાના હાથમાં કંઈ પણ આવો અધિકાર આવ્યો હોય તો કોને તારું કોને પાર ઉતાર, કોનું ભલું કરું, એવી જ હંમેશા ભાવના રહે તો પુણ્ય બાંધે. અને સત્તાના મદમાં આવી જઈ અને અન્યાય કરી બેસે તો ઘણું મોટું પાપ પણ બાંધી લે. એટલે અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીના મોજા જેવું છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા એટલે અધિકાર, તે પતંગના રંગ જેવો. હવે આયુષ્ય, આયુષ્કર્મ તે પાણીના મોજા જેવું. પાણીનો હિલોલો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. નક્કી નહીં. આજે છે ભાઈ 100 વર્ષ જીવન પૂરું થશે જ કંઈ નહીં કહેવાય. તો કોઈ બાળ કોઈ ગર્ભ વિશે મરે જન્મતા, કોઈ બાળપણમાં પણ મરે, યુવાન મરતા જોઈ નિયમ નહીં. વર્ષો તણો મરણ અચાનક થાય, પણ એક નિયમ નક્કી ખરો કે જન્મે તે મરી જાય. આપણે જન્મ્યા છીએ આ દેહમાં, માટે મૃત્યુ અવશ્ય છે, પણ ક્યારે એ નક્કી નથી. એટલે એનો પણ કંઈ ભરોસો નથી. પાણીના મોજા જેવું છે.
પાણીનો પરપોટો થયો ને કેવો ફૂટી જાય ક્ષણમાં. પાણીનો હિલોલો આવ્યો ને ગયો, તે જન્મ પામ્યા ને એક દેહમાં રહ્યા કે ન રહ્યા, ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામ ભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇન્દ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઇન્દ્ર ધનુષ વર્ષા કાળમાં થઈને ક્ષણવારમાં લઈ થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફલીભૂત થઈ જરાવયમાં જતા રહે છે. ઇન્દ્રધનુષ 5-7 રંગનું વર્ષાકાળમાં આપણને દેખાય આકાશમાં, થોડીક વાર રહે અને પછી જતું રહે. તેમાં યૌવન છે, આ અવસ્થા જવાની થોડાક સમય રહે ને પછી ચાલી જાય. યૌવનમાં કામના વિકાર ફલીભૂત થઈ જરાવારમાં જતા રહે છે. ટૂંકામાં હે જીવ, એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે. એમાં પ્રેમ બંધનની સાંકળે બંધાઈને શું રાચવું? આ બધામાં પ્રેમ કરીને શું કામ કે આત્માને બાંધવો કર્મોથી? કેમ કે આ બધું છૂટી જવાનું છે. અને જેટલો રાગ વિશેષ તેટલો એનો ત્યાગ વખતે પણ દુઃખ તેટલું જ વિશેષ. એ સઘળી ટૂંકામાં હે જીવ, એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે. એમાં પ્રેમ બંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય, એ સઘળા ચપળ અને વિનાશી છે. તું અખંડ અને અવિનાશી છે, માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર. એ બોધ યથાર્થ છે. અંતમાં કૃપાલદેવ કે છે, આ સંસારની તો બધી વસ્તુ ક્ષણ માત્ર જ રહેવાવાળી, તો એમાં શું પ્રેમની રૂપી સાંકળે બંધાઈને આત્માને દુઃખી કરવો? તાત્પર્ય એ છે કે આ બધા જ ચંચલ અને વિનાશી નાશવંત છે, પણ તારો જે આત્મા સહજાત્મ સ્વરૂપમય તે અખંડ અને અવિનાશી છે. તેનો કોઈ કાળમાં નાશ થયો નથી અને થતો પણ નથી. માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર. તારી ઓળખાણ કર. તું કોણ છું? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર. એ બોધ યથાર્થ છે. કૃપાલ કે આ વાત બરાબર છે, આ જ કરવાઈ ગઈ છે. નાશવંત વસ્તુઓ પાછળ સમય વેડફવા કરતાં શાશ્વત પોતાનું જે સહજાત્મ સ્વરૂપ છે એના પાછળ જ રહેવું, એ જ મેળવવા માટેનો પુરુષાર્થ કરવો. કેમ કે એ સર્વકાળ ટકી રહે છે. આ પ્રમાણે મોક્ષમાળાનો આ પાઠ અને એનું વિવેચન પૂરું થયું. હવે બ્રહ્મચારીએ પણ પ્રજ્ઞાબોધમાં એના ઠેકાણે 66મો પાઠ લખ્યો છે, અનંગદેવની ટૂંકી કહાણી અનિત્યતા પર. કેમ કે આ ક્ષણિક અનિત્ય નાશવંત આ બધું છે સંસારનું સ્વરૂપ, એટલે બ્રહ્મચારીએ પણ અનંગદેવની ટૂંકી કહાણી કથા લખી, જે નેમિનાથ ભગવાનના 10 ભવમાંના 5મા ભવમાં કુંડપુર નગરમાં અપરાજિત નામે પોતે રાજા હતા. તે વખતે આ પ્રસંગ બનેલો. નેમિનાથ ભગવાનનો પૂર્વ ભાવ 5મો, ત્યાં રાજા હતા. સવારમાં ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં એક અનંગદેવ નામનો શેઠનો પુત્ર પણ આવ્યો. તેની આકૃતિ કામદેવ સમાન સુંદર, તેના મિત્રો બહુ સજ્જન, સુવર્ણ સમાન તેના શરીરની કાંતિ, શોભતા વસ્ત્ર આભૂષણ તેણે પહેર્યા હતા. રંભા સમાન તેની પત્ની તેની સાથે હતી. ખાન પાન દાન આદિ તેની ક્રિયાઓ મનોહર હતી. ત્યાં વીણા વેણુ મૃદંગ આદિ વાદ્યો વાગતા હતા. ગવૈયા સુંદર અવાજે મધુર ગાન ગાતા હતા. તે જ બગીચામાં જ્યાં રાજા ગયો નેમિનાથ ભગવાનનો જીવ, ત્યાં આ શેઠ પુત્ર પોતાની પત્ની સાથે, ગવૈયા બધા મિત્રો સાથે રંગરાગમાં લીન હતા. બંદીજનો બિરુદાવલી બોલતા હતા. ખુલ્લે હાથે તે ધન વાપરતો હતો, દાન આપતો હતો. રાજા પણ આવા સુખી મનુષ્યની ઉદારતા દેખી પૂછવા લાગ્યા કે આ દેવ સમાન ક્રીડા કરનાર યુવાન કોણ છે? આ દેવ જેવો આ કોણ છે? આ પાસેના પરિજનોમાંથી એકે અપરાજિત મહારાજાને કહ્યું કે હે દેવ, તે આપણા નગરના સમુદ્રપાલ નામના સાર્થવાનો એકનો એક પુત્ર છે. આપણા નગરના જે શેઠ છે સમુદ્રપાળ, તેનો આ પુત્ર છે. તેનું નામ અનંગદેવ છે. તે સાંભળી રાજા પ્રસન્ન થઈને બોલ્યા, મારા રાજ્યને પણ ધન્ય છે કે આવા નરરત્નો આ રાજ્યમાં છે.
હો મારા રાજ્યમાં આવા નરરત્નો વસે છે. રાજાને આનંદ થયો. એમ નહીં કે આને એટલું બધું મને નહીં એટલે એનું લઈ લો, એવો ભાવ નહીં. પણ આવા ગુણગ્રાહી રાજાઓ કે મારા રાજ્યમાં આવા વસે, મારા રાજ્યને પણ ધન્ય છે કે આવા નર રત્નો આ રાજ્યમાં છે. તેના પુણ્ય પ્રભાવથી દેવલોકની પણ પ્રતીતિ થાય એમ છે. દેવતાય સુખ ભોગવે તે દેવલોક પણ હશે એવા એના સુખ જોઈને કે શ્રદ્ધા થાય છે. ઉદ્યાનમાં આમ તેમ ફરી રાજા ઘરે ગયા અને અનંગદેવ પણ પોતાના પરિવાર સાથે પૂરમાં ગયો. રાજા દિવસના રાજકાજ પતાવી દેવ પૂજા આદિ ધર્મ ક્રિયા કરી ધર્મ ધ્યાનમાં રાત્રિનો પણ કેટલો કાળ ગાળી નિદ્રા મુક્ત થઈ પ્રાતઃ કાલે જીન પૂજા સ્તવનાદિ ક્રિયા કરી હાથી પર બેસી નગરમાં ફરવા નીકળ્યા. બીજે દિવસે નગરમાં બહાર નીકળતા 4 જણાએ ઉપાડેલું શવ જોવામાં આવ્યું. શબ કરુણ સ્વરથી બહુ લોકો રોતા હતા. તેના ગુણો સંભાળી ખેદ કરતા હતા. નિકટના સગા કલ્પાંત કરતા હતા. આ જોઈને રાજાએ પૂછ્યું, આ કોનું મરણ થયું છે? કાલે જે અનંગદેવ ક્રીડા કરતો હતો તે જોઈને આજે કે આ મરણ કોનું થયું? છાતી ફાટ વિલાપ થાય છે, તો શું થયું? પાસેના અનુચરે કહ્યું કે મહારાજ, ગઈકાલે ઉદ્યાનમાં જે યુવાન દેવની પેઠે સુખ વિલસતો હતો તે સમુદ્રપાલ સાર્થવાનો પુત્ર અનંગદેવ આજે તે કાળ કરી ગયો છે, મરી ગયો છે. તે વાત સાંભળી રાજાને ખેદ થયો અને વિચારવા લાગ્યા કે હો, આ સંસાર ઇન્દ્ર જાળ જેવો છે, સપના જેવો છે. નેમિનાથ ભગવાનના જીવને વૈરાગ ઉત્પન્ન થાય છે આ જોઈને કે આવો સંસાર, કાલે દેવતાએ સુખ ભોગવે ને આજ તેનું મૃત્યુ થઈ ગયું. આ સંસાર ઇન્દ્ર જાળ જેવો છે, સપના જેવો છે. કાલે કેવી તેની સ્થિતિ હતી અને આજે વળી આવી સ્થિતિ થઈ ગઈ. કાળનો સો ભરોસો, કાળનો સો ભરોસો. તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે? પાણી પહેલા બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે? પાણી આવ્યું નથી ત્યાં સુધી પાળ બંધાય. અગ્નિ લાગે કંઈ કૂવો ન ખોદાય. તેમ આજુ મરણ નથી આવ્યું ત્યાં સુધી જરા ન પીડે, જ્યાં સુધી વ્યાધિ વધી ના જાય, મંદ પડે ના ઇન્દ્રિયો, ત્યાં સુધી ધર્મ સધા. અરે આ તો સપના જેવો સંસાર રે, ઊંઘ તને કેમ આવે? સપનામાં એને રાજસુખ જોયા, આપણે આ બધું સપના જેવું થઈ જશે. એ 4 તોલામાં મણની ભૂલ રે, ઊંઘ તને કેમ આવે? 4 તોલાનું કાટલું કરતો હોય ત્યાં 1 મણની ભૂલ. ઓહો, આવો માનવ દેહ મળ્યો ને તું તુચ્છ એવા વિશે ભોગોમાં પડ્યો છું. મોક્ષ મળી શકે, સર્વ દુઃખનો નાશ થઈ શકે એવો અવસર તે તુચ્છ કોડી સાથે રતન આપી દે. એટલે 4 તોલામાં મણની ભૂલ જેવું છે. કાલે એની કેવી સ્થિતિ હતી, આજે કેવી સ્થિતિ થઈ ગઈ. કાળનો સો ભરોસો, કાળનો સો ભરોસો. રૂપ કુરૂપ, નિર્ધન ધનવાન, યુવાન વૃદ્ધ, ગમે તે અવસ્થામાં કાળ તો માથે ભમે છે. યુવાન હો કે વૃદ્ધ હો, કાળ તો માથે જ ભમે છે. લીધો કે લેશે, પ્રભુશ્રી કે એને લીધો કાલે તને લેશે, તને નહીં છોડે. કેમ કે જન્મ્યા તે અવશ્ય મરવાના. જેને ખમા ખમા કરનાર અહીં અનેક હતા, તેને મરણ કાળે બચાવનાર કોઈ ન નીકળ્યો. કાલે એટલા બધા એને સાથે ખમા ખમા કરતા તો કોઈ એને મરણથી નહીં બચાવી શક્યા. મારે ઘણા કામ કરવાના છે, મારે ઘડીની પણ નવરાશ નથી, એમ માનનારને પણ મરણ અચાનક ઉપાડી જાય છે. બ્રહ્મચારી અહીંયા વિવેચનમાં લખે છે પ્રવેશિકામાં કે આ જીવને એમ રહ્યા કરે કે મારે તો ઘણા કામ એમ કે ને વ્યવહારમાં કે એટલું બધું કામ છે ને કે મરવાની ફુરસત નથી. એટલે મરણ આવે ને તો એને ધકેલવું પડે કે જા ભાઈ પછી આવજે, હમણાં કામ બહુ છે. તે કંઈ રોકાય?
મારે ઘણા કામ કરવાના છે, મારે ઘડીની પણ નવરાશ નથી, એમ માનનારને પણ મરણ અચાનક ઉપાડી જાય છે. અનેક કષ્ટો વેઠીને પરદેશોમાં ભટકીને ન્યાય અન્યાયે એકઠું કરેલું ધન મૂકીને ખાલી હાથે આખરે જવું પડે છે. પોતાના કામમાં તે ધન કંઈ આવતું નથી, પાછળ રહ્યા તે વેચી લે છે. માત્ર ધન કમાવામાં થયેલા પાપ તે સાથે જાય છે. તેથી આ ધન આદિ અસ્થિર, અસાર અને અસરણ છે. આ અનિત્ય વસ્તુના મોહમાં જન્મ મરણ ટાળવાના ઉપાય લેવાનું જીવને સૂચતું નથી. કે જે ભેગું કર્યું તે તો એને મરણથી બચાવી શકે નહીં. એ ધનાદિ બધું અહીંયા જ મૂકીને જવું પડે. અને જન્મ મરણ ટાળવાના જે ઉપાય જ્ઞાનીઓ બતાવે તે કે છે આ જીવને સૂચતું નથી. શ્રી જીનવેરોએ, મહાપુરુષોએ શુદ્ધ ધર્મનો ઉપદેશ કર્યો છે. તેનું આરાધન જીવ કરે તો તે મરણને ઓળંગી જાય અને મોક્ષે પહોંચે, સર્વ દુઃખનો ક્ષય થઈ જાય. એવો માર્ગ વિતરાગોએ બતાવ્યો છે. મારે માથે પણ મરણનો ભય છે તો તેનો ઉપાય કર્તવ્ય છે. આ મરી ગયા હવે કાલે આવે છે બળતું મારા સુધી, એટલે હવે મારે એનો ઉપાય કરવો જોઈએ. મારે માથે પણ મરણનો ભય છે તો તેનો ઉપાય કર્તવ્ય છે. બળતા ઘરમાં કોણ સુખે સૂએ? આ બળતું બળતું આવી રહ્યું, ત્યાં કોણ સુખે સૂએ? શત્રુઓની વચમાં પ્રમાદ કોણ કરે? મરણની ધાડ પડવાની છે તો તેનો સત્વર ઉપાય કર્તવ્ય છે. મૃત્યુ આવવાનું છે તો તેનો જલ્દી ઉપાય કર્તવ્ય છે. એવા વૈરાગ્ય ભર્યા વિચારો સહિત રાજા પાછા ફર્યા. ભગવાન નેમિનાથ ના આત્માએ આવો વિચાર કરીને પાછા ઘર તરફ ફર્યા. વૈરાગ્ય આવી ગયું. એ જ કુંડલપુર નગરમાં કેવલનાની મુનિ પધાર્યા. તેમને વંદન કરવા રાજા ગયા. ત્યાં ભગવંતની દેશના સાંભળી વૈરાગ્યની વિશેષ વૃદ્ધિ થઈ. તેથી પ્રીતિમતી રાણીના પુત્ર પદ્મકુંવરને ગાદીએ બેસાડી પ્રીતિમતી અને મિત્રો સહિત રાજાએ ભગવતી દીક્ષા અંગીકાર કરી. નેમિનાથ ભગવાનના જીવે દીક્ષા લઈ લીધી. આવો જોઈને સ્વરૂપ સંસાર ક્ષણિક, નાશવંત, અસરણ, અનિત્ય, અસાર જોઈને. સંધ્યાકાળના રંગ પેઠે આ વિશ્વમાં સર્વ પદાર્થ અનિત્ય છે તેનો વિચાર વારંવાર કર્તવ્ય છે. અંતમાં કે છે સંધ્યાકાળની જે લાલીમાં લાલ રંગ આપણને દેખાય આકાશમાં, થોડીક વાર રહે પછી જતો રહે એ લાલાશ. સંધ્યાકાળના રંગ પેઠે આ વિશ્વમાં સર્વ પદાર્થ અનિત્ય છે, બધું જ નાશવંત. તેનો વિચાર વારંવાર કર્તવ્ય છે. વારંવાર જે વિચાર ન કરે તો એ ભાવ હૃદયમાં ઉતરતો નથી અને તેને જ નિધિધ્યાસન કહેવામાં આવે છે. શ્રવણ, મનન અને નિધિધ્યાસન. શ્રવણ એ તો પવનની લહેરમાં ફકાવીને ગયું, મનનથી છાપ પડે છે કંઈક, પણ નિધિધ્યાસનથી ગ્રહણ થાય છે. વારંવાર એ ભાવોને વિચારી વિચારી આમ જગતમાં જોઈએ તો આ બધા દુઃખના પ્રસંગો ઘણાય છે. જીવને વિચાર નથી આવતો. વિચાર આવે તો એમાંથી એને વૈરાગ ઉત્પન્ન થાય અને એનું કામ થઈ જાય. એટલે કૃપાલદેવ કે ઔષધ વિચાર ધ્યાન કર વિચાર તો પામ. વિચાર વિના જ્ઞાન થાય નહીં. હા 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 વૈરાગ વગર જ્ઞાન થાય નહીં. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. આગળનો પાઠ આવતીકાલે લઈશું.